નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીક અને વિદ્યાર્થીઓ સાથેના અન્યાયના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ પ્રદર્શન દરમિયાન પોલીસે ધારાસભ્ય દાતા કાંતિભાઈ ખરાડી અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસે દેશભરમાં વધી રહેલા પેપર લીકના બનાવો, દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળ પ્રયોગ અને કોંગ્રેસના આગેવાનોની ધરપકડના વિરોધમાં આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। વિરોધ પ્રદર્શનકારીઓ પોલીસ વાન પર ચડીને બેનર દર્શાવી રહ્યા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। પોલીસે પૂતળા દહન કરવાનો પ્રયાસ થાય તે પહેલા જ કાર્યકરોને અટકાયતમાં લીધા હતા, જેથી પરિસ્થિતિ વધુ વણસે નહીં। આ અંગે કોંગ્રેસ નેતાઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં પોતાના હક, અધિકાર અને ભવિષ્યની રક્ષા માટે શાંતિપૂર્વક ઘેરાવ કરી રહેલા વિદ્યાર્થીઓ પર સરકારના ઈશારે પોલીસે અમાનુષી લાઠીચાર્જ કર્યો હતો। વિદ્યાર્થીઓને રોડ પર ઘસેડવામાં આવ્યા, જેમાં અનેક વિદ્યાર્થીઓને ફ્રેક્ચર થવા સહિતના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે। પોલીસે બળ પ્રયોગ કરીને વિદ્યાર્થીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હીના વિદ્યાર્થીઓના સમર્થનમાં પાલનપુર ખાતે શાંતિપૂર્વક યોજાયેલા કાર્યક્રમને અટકાવવા માટે જ સરકારે પોલીસને આગળ ધરી તેમની અટકાયત કરી છે। ખેડૂત, યુવાન, વિદ્યાર્થી, ગરીબ અને મધ્યમ વર્ગ કે કર્મચારીઓ જ્યારે પણ પોતાની વ્યાજબી માગણીઓ માટે શાંતિપૂર્વક વિરોધ નોંધાવે છે, ત્યારે સરકાર પોલીસ બળનો ઉપયોગ કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત શરમજનક અને નિંદનીય છે।